મિત્રો, આજે આપણે વાત કરવાના છે સ્માર્ટફોન સહાય યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે. મિત્રો, અહીં તમને સ્માર્ટફોનની ખરીદી પર 6,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે. તો એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે iKheduta.gujarat.gov.in વેબસાઇટને કોઈ પણ બ્રાઉઝરની અંદર ઓપન કરવાની છે. અહીંયા તમે નીચે જોશો નોંધણી અથવા તો રજિસ્ટ્રેશનનું તમને ઓપ્શન જોવા મળશે. મિત્રો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંથી ને નોંધણી કઈ રીતે કરવી એના વિશે આપણે પહેલા જ વિડીયો બનાવેલો છે, તો એ તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. ત્યાંથી મિત્રો તમારે છે એ જોઈ અને નોંધણી કરી લેવાની રહેશે. મિત્રો, આપણે જઈશું અહીં લોગિનની અંદર. તો લોગિનની અંદર આપણે ખેતીવાડીની યોજનામાં આપણે ક્લિક કરશું, એટલે અહીં જેટલી પણ ખેતીવાડીની યોજના છે એ તમને જોવા મળશે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એક લોગિન નામનું ઓપ્શન પણ તમને જોવા મળે છે, તો એના ઉપર આપણે ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જે નોંધણી કરતી વખતે મોબાઈલ નંબર આપેલો છે એ નાખશો. તમારો જે પાસવર્ડ રાખેલો છે એ અહીંયા લખી દેવાનો છે. જો તમને પાસવર્ડ યાદ ન હોય તો તમે ઓટીપીથી પણ અહીંયા આગળ વેરિફિકેશન કરી શકો છો, પરંતુ આપણી પાસે પાસવર્ડ છે તો આપણે અહીંયા પાસવર્ડથી જ લોગિન થઈશું. ત્યાર પછી આ જે કેપ્ચા તમને જોવા મળે છે સિમ્પલ ગણિત, તો એ તમારે અહીંયા એનો જવાબ આપવાનો હોય છે અને ત્યાર પછી લોગિન કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ. મિત્રો, જેવા તમે લોગિન થશો અહીં તમે જોઈ શકો છો તમારું પ્રોફાઇલ, અરજી અને સ્કીમ આ તમામ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. અહીંથી તમે તમારી યોજનાને સર્ચ પણ કરી શકો છો. પરંતુ મિત્રો, આપણે અહીંયા જોશો કે ખેતીવાડીની યોજના છે એને સર્ચ કરી લઈએ. જેવું તમે અહીંયા આપણે સર્ચ કરશો એટલે ખેતીવાડીની તમામ યોજનાઓ તમને જોવા મળશે. અહીં મિત્રો તમને જોવા મળે છે સ્માર્ટફોનની ખરીદીની સહાય. હવે સૌપ્રથમ આપણે યોજના જોઈએ તે પહેલા દસ્તાવેજો જોઈ લઈએ. તો અહીં મિત્રો તમે જોશો તો એક તો તમારું ખરીદીનું બિલ તમારે અહીંયા અપલોડ કરવાનું રજૂ કરવાનું છે, પરંતુ એ અત્યારે નહીં મિત્રો, પરંતુ જ્યારે તમને કોલ આવે ત્યારે. ત્યાર પછી એક જાતિનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો, સંયુક્ત ખાતેદારના નામ હોય તો એક બાહેંધરી પત્રક તમારે આપવાનું હોય છે. ત્યાર પછી તમારું આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, અને જો તમે દિવ્યાંગ હોય તો એ તમારે પ્રમાણપત્ર આપવાનું હોય છે. તો આટલી વસ્તુ છે એ તમારે અહીં છે એ રજૂ કરવાની હોય છે. હવે આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. બાકી મિત્રો, વધારાની માહિતી માટે અહીંયા આગળ આપણે જોઈશું કે વધુ જુઓ, તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈએ. તમે જોઈ શકો છો અહીંયા આગળ અરજીની તારીખ આપેલી છે 24/4/2025 થી લઈ અને 15/5/2025 સુધી તમે અરજી કરી શકો છો. તો આપણે અહીંયા અરજી કરો આ ઓપ્શનને ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો અહીં મિત્રો તમે જોશો કે 4 સ્ટેપની અંદર તમારે આ વિગતો છે એ ભરવાની થાય છે, જેમાં લાભાર્થીની વિગત, બેંકની વિગત, જમીનની વિગત અને દસ્તાવેજોની વિગત. તો અહીં મિત્રો તમને તમારું પૂરેપૂરું નામ જોવા મળશે. જ્યારે તમે રજિસ્ટ્રેશન કરેલું હશે ત્યારે તમને આ નામ છે એ જોવા મળશે. અહીંયા તમારે પૂરેપૂરું સરનામું છે એ દાખલ કરવાનું હોય છે. ત્યાર પછી તમારા ગામનું નામ, અહીંયા આગળ પિનકોડ નંબર, ત્યાર પછી તમારે લિંક જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી મિત્રો અહીંયા જાતિ તમારે સિલેક્ટ કરવાની હોય છે, તો આપણે એને સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી તમે નીચે જોશો તો તમારે ઈમેલ આપવું હોય તો આપી શકો છો. બાકી દિવ્યાંગ છો કે કેમ એ તમે હા અથવા નામાં જવાબ આપશો. અહીં મિત્રો ખેડૂતનો પ્રકાર, જેમાં નાના ખેડૂત છે, ત્યાર પછી નાના ખેડૂત એટલે કે એ 1 થી 2 હેક્ટર હોય તો એ નાના ખેડૂત કહેવાય. સીમાંત ખેડૂત 1 કે તેથી ઓછા હોય તો, અને 2 થી વધુ હોય તો અહીં મોટા ખેડૂત તરીકે લેખાશે. તો આપણે એ રીતે સિલેક્ટ કરી લેવાનું રહેશે. એ તમે તમારા 7/12ની અંદર ચેક કરી શકો છો. ત્યાર પછી જો તમારી પાસે આત્માનું રજિસ્ટ્રેશન હોય તો તમે હા સિલેક્ટ કરશો, અન્યથા ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે સહકારી મંડળીના સભ્ય છો કે કેમ એ તમારે અહીંયા હા અથવા નામાં જવાબ આપવાનો છે. ત્યાર પછી મિત્રો સહકારી મંડળીનો જિલ્લો અહીંયા તમારે પસંદ કરવાનો હોય છે. જો તમે હા સિલેક્ટ કરશો તો અહીંયા તમને એ લિસ્ટ છે એ જોવા મળશે. બાકી અહીંયા આગળ કોઈ પણ ઓપ્શન છે એ તમને એક્ટિવ જોવા નહીં મળે. તમે જોઈ શકો છો કે અહીંયા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભ્ય હોય તો તમે અહીંયા આગળ પણ એનો જિલ્લો છે એ પસંદ કરવાનો હોય છે. તાલુકો અને મંડળીનું નામ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે. બાકી લાસ્ટમાં તમારે અહીંયા તમારું આધાર નંબર છે એ દાખલ કરી દેવાનું હોય છે, અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ વિગત ભરી અને આગળ જોઈએ. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે હવે તમારે બેંકની ડિટેલ આપવાની હોય છે, જેમાં અહીંયા આઈએફએસસી કોડ છે એ તમારે નાખવાનો છે, અને ત્યાર પછી નંબર ચકાસો આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીંયા બેંક છે એ આવી જશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારા બેંકનો જિલ્લો છે એ પસંદ કરવાનો હોય છે. અહીંયા આગળ બ્રાન્ચ છે એ સિલેક્ટ કરવાની હોય છે. નીચે ખાતા નંબર અને એ જ ખાતા નંબર ફરી તમારે કન્ફર્મ કરવાનો છે. ત્યાર પછી અરજદારનું બેંકમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે તમારે અહીંયા લખી દેવાનું છે.
અને એ જ રીતે તમારે એડ્રેસ છે એ લખી દેવાનું છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. તો આપણે તમામ વિગત ભરી અને આગળ વધીએ. મિત્રો પછી તમે ડાયરેક્ટ નેક્સ્ટ કરશો એટલે જમીનની વિગત છે એ તમને અહીંયા જોવા મળશે. અહીંયા માત્ર તમારે ટીક માર્ક કરવાનું છે. સૌપ્રથમ તો તમારે તમારા ખાતાનો નંબર ચેક કરી લેવાનો છે. અહીંયા તમારે તમારું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ચેક કરી લેવાનું રહેશે. જમીનનું નામ અહીંયા આગળ હશે તો આવશે, બાકી એને લખેલું આવશે. અહીંયા આગળ મિત્રો તમારો જે તે જિલ્લો હશે અને તાલુકો હશે એ તમામ વિગત છે એ તમને અહીં જોવા મળશે. તો મિત્રો આ વિગત છે એ તમારે એક વખત ચેક કરી લેવાની છે અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. અહીં તમે જોઈ શકશો કે દસ્તાવેજની વિગતમાં અહીંયા આગળ મિત્રો અત્યારે કંઈ પણ તમારે છે એ ડોક્યુમેન્ટ એડ કરવાના નથી થતા. મિત્રો જ્યારે તમે સ્માર્ટફોનની ખરીદી કરશો ત્યારે તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના થશે અથવા તો તમને ફોન આવશે. બાકી અત્યારે તમારે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ન હોય તો આપણે અહીંથી ને સીધું છે એને સબમિટ કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટ કરશું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે તમારી અરજી છે એ સબમિટ થઈ ગઈ છે એવો તમને મેસેજ મળી જશે. અને અહીં મિત્રો તમે એલિજિબલ હશો તો અહીંયા આગળ તમને છે એ મેસેજ મળી જશે. એટલે કે તમારી અરજી છે એ અત્યારે એપ્રુવમાં વહી જશે, એપ્રુવ થઈ જશે. અને જો તમારું નામ ડ્રોની અંદર આવશે તો તમને કોલ આવશે કે તમારે છે એ અહીં સ્માર્ટફોનની ખરીદી કરી લેવાની છે અને એનું પાકું બિલ છે એ તમારે જીએસટી વાળું રજૂ કરવાનું હોય છે. તો એ તમામ વિગત તમને ત્યારે જણાવવામાં આવશે. તો અહીંથી ને મિત્રો તમારે આની પ્રિન્ટ છે એ મેળવી લેવાની છે. તમે જોઈ શકો છો એલિજિબિલિટી અહીંયા આગળ સ્થિતિ તમને જોવા મળશે. ત્યાર પછી તમારી અરજીનો નંબર, અહીંયા અરજીનું નામ, જે યોજના હશે એનું, ત્યાર પછી એની વિગત, ખેતીવાડીની આ યોજના છે. તમે આજે અરજી કરેલી છે જોઈ શકો છો, આપણે 30/4/2025 અરજી કરેલી છે અને અહીંથી મિત્રો આપણે એની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. તો અહીંયા આપણે પ્રિન્ટ ઉપર ક્લિક કરશું એટલે અરજી ફોર્મ છે એ ઓપન થઈ જશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમારી અરજી છે એ અહીં આગળ સબમિટ થઈ ગયેલી છે. તમારી તમામ ડિટેલ છે એ તમને નીચે જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે તમારી અરજીની નીચે એક સાઇનનું નિશાન હશે તો અહીંયા તમારે તમારી સાઇન કરી નાખવાની છે. જ્યારે પણ તમને કોલ આવે ત્યારે આ કાગળ લઈ અને તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ લઈ અને ખેતીવાડી શાખાએ જવાનું થશે અને ત્યાં જ તમારી જે આગળની પ્રોસેસ છે એ થશે. તો મિત્રો આ રીતે તમે તમારી જે સ્માર્ટફોનની ખરીદીની અરજી છે એ ઓનલાઈન કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.